બધું પૂરું તાલુકો અમારે ધરમ. નમસ્કાર કિસાન ભાઈઓ, મારું નામ જગદીશ છે અને નુઝીવીડુ સીડ્સ તરફથી આપ સૌનું હું સ્વાગત કરું છું. અત્યારે આપણે મહમ્મદપુરા ગામની અંદર ઉપસ્થિત છીએ. મહમ્મદપુરા ગામ જે છે એ તાલુકા સત્તાખાણાની અંદર આવેલું છે. અને અત્યારે આપણે જે પ્લોટ ઉપર ઉપસ્થિત છીએ એ હાઇબ્રિડ મકાઈની જાતનું નામ છે કેપ્સુલ. અને આ કેપ્સુલ જે વેરાયટી હાઇબ્રિડ છે એ નુઝીવીડુ સીડ્સ દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે. તો મારી સાથે ખેડૂત ભાઈઓ પણ ઉપસ્થિત છે. તો ખેડૂત ભાઈઓનો પ્રતિભાવ જાણીશું કે એમને આ વખતે આ જે કેપ્સુલ મકાઈ જે છે બિયારણ એમને જોયું, એમને કેવું લાગ્યું. તો સાહેબ તમારો પરિચય આપો ને જરાક. મારું નામ મોહમ્મદભાઈ જમાલભાઈ કરોડિયા, ગામ મોહમ્મદપુરા. અમે કાયમ તમામ મકાઈઓ આવતા હતા, એના કરતી આ સાલ અમે કેપ્સુલ મકાઈ વાવી તે અમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું. તો ખેતરની અંદર ખાતર બાતર વ્યવસ્થિત હોય તો કેપ્સુલ શિયાળા માટે બેસ્ટ છે. એમાં ખાતર પૂરું હોય તો જ ખેતીમાં રિઝલ્ટ મળે. ક્યાંથી મળે ના, ખાતરમાં કોઈ જગ્યાએ રિઝલ્ટ મળવાનું નથી. કોઈ બી વેરાયટીનો હોવો પણ ખાતર સિવાય કોઈ વસ્તુ થતું નથી. અને કેપ્સુલ વેરાયટી એવી છે, અંદરથી દાણો છે ઉપર બધું ભરેલો આવે છે. ગોળી જો અંદર એનું દોડું નાનું આવે છે પણ એના દોડવા વધારે દોડા મોટા આવે છે. અને વજનમાં એનું કહેવા માટે ઉત્પાદન વજનમાં વધી જાય. બરાબર છે. બીજા ખેડૂત ભાઈ પણ ઉપસ્થિત છે. તમે ડીલર ભાઈ છો ને, તમે આ વખતે સેલ કરી લીધી, તમને કેવું લાગે પરફોર્મન્સ આનું? મને આનું જૂની મકાઈનું રિઝલ્ટ સારું લાગ્યું છે કે પહેલી વાર ચોમાસામાં વાવ્યું છે, શિયાળામાં આવું તો આનાથી ડબલ ઉતારો મળશે એવી મને આશા છે પૂરી. અને દરેક ખેડૂત લગાવો એવું પ્રોત્સાહન કરું છું. આપણે બીજા ડીલર છે, આપણો પરિચય. નાગેલ કિસાન એગ્રો સેન્ટરમાંથી બોલું. કેપ્સ્યુલ અમે વેચાણ કરીએ છીએ, તેનું ઉત્પાદન સારું મળે છે અને ખેતરમાં ઉત્પાદન સારું છે. સાથે આપણે સાથે બીજા ખેડૂત મિત્ર, તો આપણા ડિસ્ટ્રીબ્યુટર મિત્ર પણ ઉપસ્થિત છે. એ જરા આપણા જે મકાઈની વિશે વાત કરીએ તો આપણા દાંતા એરિયામાં તો આપણે વેચીએ જ છે, પણ જે નાગેલ છે, મોહમ્મદપુરા, તખતપુરા, ટોડા, બોભણિયા, આ બધા જે ખેતર છે, આજુબાજુના જે ગામડા છે, એમાં બધી વેરાયટી કરતાં કેપ્સ્યુલ જે વેરાયટી છે વધારે સુટેબલ છે. એટલે જે આ બાજુના મિત્રો છે બધા કેપ્સ્યુલ જરૂરથી વાવજો એક વખત. તો જરા હું કેપ્સ્યુલની થોડાક ખાસિયત કહી દઉં તમને. કેપ્સ્યુલ જે વેરાયટી છે મીડિયમ હાઇટની આ વેરાયટી છે. એકદમ ઊંચી હાઇટ લેતી નથી. અને ઊંચી હાઇટ ન લેવાના કારણે અને તમે આ સ્ટેમ પણ જોઈ શકો છો, એકદમ મજબૂત સ્ટેમ હોવાના કારણે અને હાઇટ ટૂંકી હોવાને કારણે પડતી નથી. ચોમાસાની અંદર આ પડતી નથી. બીજી વસ્તુ, આનું જે લાટીઓ આવે છે સફેદ કલરનું આનું લાટીઓ આવે છે. દાણા જે છે ટોચ સુધી દાણા ભરાય છે. અને લાઈનો કહેવાય તો 16 થી લઈને 18 સુધીની લાઈનો આવતી હોય છે. 18 સુધીની લાઈનો લગભગ શિયાળામાં જોવા મળશે, પણ જનરલી અત્યારે 14 થી 16 લાઈનો ચોમાસામાં જોવા મળે છે. બીજી એની આ એક ખાસિયત એ છે, તમે ડોડા પણ જોઈ શકો છો, આનું જે કવર છે એકદમ ઉપર સુધી ટોચ એકદમ કવર રહે છે, જેના કારણે જે ઈયળ આવે, ઈયળ ડાયરેક્ટ અટેક કરી શકતી નથી. ઘણી બધી અન્ય વેરાયટીમાં શું હોય છે, આ ઉપરની ટોચ ખુલ્લી હોય છે, તો ખુલ્લી હોવાના કારણે ઈયળ જે ડાયરેક્ટ ડોડા ઉપર એટેક કરી શકે છે, ડોડાને નુકસાન કરી શકે છે. જ્યારે આ વેરાયટી એવી છે જે એનું કવર એકદમ મજબૂત હોવાના કારણે ડોડાની ઉપર ઈયળનું એટલો બધો એટેક જોવા મળતો નથી. અને વાત કરીએ ઉતારાને તો એકદમ રફ એન્ડ ટફ બહુ સારામાં સારી વેરાયટી છે, મીડિયમ હાઇટની અને સારામાં સારું યીલ્ડ આપતી. અને આ જે દાંતાનો વિસ્તાર છે એ વિસ્તારમાં ખૂબ જ સુટેબલ વેરાયટી છે આ એનું જેનું નામ છે કેપ્સ્યુલ. બીજા ખેડૂત ભાઈ પણ કાકા, તમને કેવી લાગી? સરસ લાગી. અને ડોકો બી એકદમ ગ્રીન લાગે. હા, ચારો ખાવા માટે બી સારો દેખાય છે. એટલે ચાર બી સારી થાય, અનાજ બી સારું થાય, ડોડું બી સારું છે અને છેક સુધી ડોડું ભરાયેલું છે. એટલે આ જમીન બી પણ માફક આવે એવી છે. આપણી સાથે બીજા ફાર્મર પણ ઉપસ્થિત છે. તમે જરા કહેવા માંગતો હતો કંઈ? આ સાલ મકાઈ બધી વાવતા એની કરે આ સાલ કેપ્સ્યુલ વાવી એનું રિઝલ્ટ સારું છે. અને આ એનું દોણા પણ એકદમ નજીક અને ભરવદાર દાણા છે. અને બીજી મકાઈ કરતી કેપ્સ્યુલ વાવી જરૂરી છે. કેપ્સ્યુલનું ઉત્પાદન સારું મળશે શિયાળામાં. ઓકે, તો આટલું કહીને થેન્ક યુ. એક વખત ખાલી બધા આમ હાથ કરીને આ વખતે કેપ્સ્યુલ જરૂર વાવજો. આ વખતે સાહેબ બોલે આ વખતે કેપ્સ્યુલ જરૂર વાવજો. એક શોટ લઈ લેજો.